જય કિસાન ખેડૂત મિત્રો, જોઈ લ્યો આપણે સૂર્યોદય ફાર્મમાં આવ્યું નવું. શું છે સામે? હળદર છે. લીલી હળદરનું શાક બની રહ્યું છે. તો મિત્રો, જ્યારે શિયાળો હોય ત્યારે હળદરનું શાક ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણું બધું ગુણકારી છે. અને આમ હળદરનું શાક જનરલ તો ગાય માતાના ઘીમાં જ બનતું હોય છે. તો તમારી નજર સામે આપણે 250 જેવું ઘી લીધેલું છે, 500 જેવી આપણે આમાં હળદર લીધેલી છે. અને એ હળદર છે ને એ ખમણી અને સુધારી નથી, પણ જુઓ આ રીતે ખમણી છે જરગા. અને જુઓ એમાં આપણે 250 જેવા ગાજર નાખ્યા છે, એને પણ આ જ રીતે ખમણા છે, ખમણીએથી. જો મિત્રો, આ રીતે તળિયે ચોટવા નથી દેવાનું.